की अदालत में सिंगर कुमार सानू पर आरोप छे कि तेओ नाटकबाज छे। જુઓ, જનતાએ તમને ઘણો પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, તમને આટલા મોટા સિંગર બનાવ્યા લોકોની મદદથી, પણ એ સિંગિંગનો ફાયદો ઉપાડવા માટે તમે રાજનીતિમાં પહોંચી ગયા. જો રાજનીતિ હું કરતો નથી કે નથી કરી, ક્યારે રાજનીતિમાં મને રસ પણ હું ન તમને હતો. જરા યાદ કરાવી દઉં. હા. જ્યારે પાછલી વખતે ચૂંટણી થઈ તો તમે ગીત ગાયું, અટલજી કો દેખા તો એસા લગા. મને ખબર છે તમે આ કહેશો, મને ખબર છે, પણ બિલકુલ હું તમને એ વાત કહેવા માંગીશ કે મારા કોઈ પસંદના હીરોઝ છે મારી લાઈફ, જેમને હું ઘણા પસંદ કરું છું, એ હું સ્વીકાર કરું છું. હું અટલજીને, ખાલી અટલજી નહીં, જેમ કે ઇન્દિરા ગાંધી, હું એમને ઘણા, એટલે કે એમનાથી હું ઘણો પ્રભાવિત છું. જેમ કે રાજીવ ગાંધીજી, અટલજી, આ મને સારા લાગે છે. આઈ કાન્ટ હેલ્પ. જો આમાંથી કોઈ પણ, જો એ સમયે ઇન્દિરાજી મને કહેતા કે ભાઈ તમે આવીને મારા માટે કંઈક કેમ્પેન કરો કંઈક, તો પણ ભાષણ તો નહીં આપ્યા, મેં ખાલી ગીત જ ગાયું ને. તો હું બધા માટે ગીત ગાવા માટે તૈયાર છું. જેમને પસંદ કરું છું તે મને બોલાવે. જ્યારે તમે જાવેદ અખ્તરના ગીતના પગ તોડ્યા, જેમાં લખ્યું હતું એક લડકી કો દેખા, તમે કહી દીધું અટલજી કો દેખા, તો એમને કેવું લાગ્યું હશે? જાવેદજીને તો ડેફિનેટલી પસંદ નહીં આવશે, કેમ કે એમના લિરિક્સનો ખોટો ઉપયોગ થયો એમના કહેવા પ્રમાણે. બટ વોટ એવર ઇટ ઇઝ ગુડ, કેમ કે ગીત ગાવું એ એટલું પોપ્યુલર હતું એટલે અમે એને પસંદ કર્યું. એ ગીત આ હતું. ओ एक लड़की को देखा तो ऐसा लगा, एक लड़की को देखा तो ऐसा लगा, जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, जैसे उजली किरण, जैसे बन में हिरन, जैसे चांदनी रात, जैसे नरमी की बात, जैसे मंदिर में हो एक जलता दिया, एक लड़की को देखा तो ऐसा लगा. મેં સાંભળ્યું કે તમે એટલા દિલફેક માણસ છો, જે પણ છોકરીને મળો છો એ જ કહો છો કે તુજે દેખા તો એસા લગા. જુઓ, હું મારું એ થિંકિંગ છે. किसी से तुम प्यार करो तो फिर इजहार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए, किसी पे एतबार करो तो फिर इकरार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए. अरे यही तो दिल चुराने का अंदाज होता है. हाँ, किसी से तुम प्यार करो तो फिर इजहार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए, किसी पे एतबार करो तो फिर इकरार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए. और यही तो दिल चुराने का अंदाज होता है. આ અંદાજ છે, હવે શું કરીએ, કંઈ નહીં કરી શકીએ. તમે કલકત્તાથી બોમ્બેનું જે સફર કર્યું છે એની વચ્ચે કોઈ આશિકી કે તમારી પર્સનલ લાઈફ છે? સોરી, બટ કંઈ કહેવા ઈચ્છો ક્યારે આવું થયું છે? આશિકી, જુઓ, મને ગીતો સાથે આશિકી છે, મને બાળકો સાથે આશિકી છે. તમે જુઓ કેટલી આશિકી. સૌથી મોટી વાત એ છે કે આશિકી ફિલ્મના ગીતો આજે પણ લોકો સાંભળે છે. યસ, એનાથી તમે ફેમસ છો. યસ. સાનુ સાહેબ એ પૂછવા ઈચ્છે છે કે વચ્ચે જે તમે આશિકી કરી એના વિશે કહો. ઓહ, આ તો ઘણું મુશ્કેલ કામ છે ભાઈ. सांसों की जरूरत है जैसे जिंदगी के लिए, बस एक सनम चाहिए आशिकी के लिए. हाँ, एक सनम चाहिए
आशिकी के लिए जान की जरूरत है जैसे, बेखुदी के लिए बस एक जन्म चाहिए, आशिकी के